રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, હું છું આપની સાથે વિક્રમ। સમાચારોની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। જમ્મુ કાશ્મીરના પૂર ભૂસ્ખલનને પગલે ગુજરાતીઓ ફસાયા છે। જમ્મુ કાશ્મીરના પૂરમાં ફસાયેલા 50 ગુજરાતીઓ કે જે સુરક્ષિત છે। ગાંધીનગરના 30 અને પાલનપુરના 20 મુસાફરો સુરક્ષિત છે। રામબનમાં વાદળ ફાટ્યા બાદ સર્જાયેલી તારાજીમાં ગુજરાતીઓ ફસાયા હતા। રામબનના નેશનલ હાઈવે 14 પર ગુજરાતીઓ ફસાયા હતા। બનાસકાંઠાના કલેક્ટરે રામબાનના કલેક્ટરની સાથે વાતચીત કરી છે। રામબનના બચાવ ટુકડીએ ગુજરાતીઓ માટે દોડી આવી હતી। મોડી રાત સુધી સલામત સ્થળે ખસેડવાની ખાતરી પણ આપી છે। તમામ લોકો શ્રીનગરથી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ફસાયા હતા। જમ્મુ કાશ્મીરમાં અટવાયેલા 50 ગુજરાતીઓ સુરક્ષિત છે। નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, જે રીતે ગુજરાતીઓ કે જે જમ્મુ કાશ્મીરના પૂરમાં ફસાયા છે, ભૂસ્ખલનને પગલે 50 ગુજરાતીઓ ફસાયા હોવાની માહિતી સામે આવી, પણ આ 50 ગુજરાતીઓ સુરક્ષિત છે, પણ શું વિગતો મળી રહી છે? ખાસ ગુજરાતના આ પ્રવાસીઓ ફસાયા હતા તે પ્રકારની માહિતી મળી હતી અને બંને જિલ્લા વહીવટી તંત્ર, ખાસ કરી જે 50 લોકો ફસાયા છે તેમાં 30 જે લોકો છે, 30 પ્રવાસીઓ જે છે તે ગાંધીનગરના છે અને 20 જેટલા પ્રવાસીઓ પાલનપુર ખાતેના છે। તેઓ જમ્મુના રામબાન જિલ્લાના નેશનલ હાઈવે 14 ઉપર ફસાયા હતા અને આ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને ગાંધીનગર જિલ્લા કલેક્ટર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટરનો સંપર્ક સાધીને ખાસ કરી જમ્મુ કાશ્મીરના જે પણ વહીવટી તંત્ર છે તેની સાથે તેમને પરામર્શ કર્યો છે અને સાથે સાથે જે પ્રવાસીઓ આ પરિસ્થિતિની અંદર ત્યાં સ્થળ પર હાજર છે તેમની સાથે પણ બંને જિલ્લા વહીવટી તંત્ર તરફથી સંપર્ક કરવામાં આવ્યો છે। હાલ આ તમામ ગુજરાતી પ્રવાસીઓ સુરક્ષિત છે, સલામત જગ્યાએ છે અને તેમને સલામત હજી પણ સ્થળ પર ખસેડવા માટેના તમામ પ્રયાસો જે છે તે જિલ્લા વહીવટી તંત્ર જમ્મુ કાશ્મીરના સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહીને કરાવી રહી છે। બિલકુલ નિકુંજ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। જેટલા પણ લોકો આ પૂરના ભૂસ્ખલનના ફસાયા છે તેવા લોકોના વિડીયોઝ પણ સામે આવ્યા છે। તે લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીશું। બહુ તકલીફ પડી, બહુ દિવસ વરસાદ પડ્યો, જમવાનું નહીં, કઈ પાણીની વ્યવસ્થા નહીં, કશું જ વ્યવસ્થા નહીં। એનથી વધારે જોવા આ છોકરો પાણીમાં બિસ્કીટ પલાળીને કોઈ એનથી વધારે જોવા ખાવાનું એવું હોય નહીં, ખાવાના મોકલતા નહીં કે ખાવાનું કહે પાણીમાં બિસ્કીટ પલાળીને કોઈ છોકરું મારું રહેતું નહીં, આ છોકરું બીમાર થઈ ગયું। સાહેબ હેરાન થઈ ગયા છે એટલે નર્મદ વિનંતી છે કે આ માજી છે જો ઉંમર લાયક છે, અત્યારે આ બેન છે, આ ભાઈ છે, બાળકો બતાવો પેલા 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે। ભાઈ આ ભારે વરસાદના કારણે સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે। તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ। તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો અને ખાવા પીવાના બી અમારે કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી। અમારી સાથે નાના બાળકો છે, અમે 50 જણની ફેમિલી સાથે છીએ, 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ, અમે ટોટલ 50 જણ છીએ। અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી, અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે, અમારે કોઈ જાન અમારા જોખમમાં છીએ। તો પછી અમને જલ્દી ગુજરાત સરકાર નમ્ર વિનંતી અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે। ત્યારે એ ગુજરાતીઓનો વિડીયો હતો કે જે આ પૂર અને ભૂસ્ખલનને પગલે ફસાયા છે। 50 ગુજરાતીઓ ફસાયા છે જે સુરક્ષિત છે, પણ તેમની હાલત એ ખુદ જ આ વિડીયોની અંદર કહી રહ્યા છે કે એમને ખાવા માટેની કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી। બાળકો, વૃદ્ધો સહિતના આ 50 લોકો અહીંયા ફસાયેલા છે તે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે જેમ ગાંધીનગરના કલેક્ટર મેહુલજી આપણી સાથે જોડાઈ ગયા છે। મેહુલજી, અહીંયા આપણા 50 ગુજરાતી આ વૃદ્ધો, બાળકો ફસાયા છે, 50 ગુજરાતીઓ કે જે રામબનની અંદર ફસાયા છે, અત્યારે શું બચાવ કામગીરી, કેવી કામગીરી કરવામાં આવી રહી છે? હા, ત્યાંના કલેક્ટર સાથે પણ મેં વાત કરી છે, ત્યાંના એડિશનલ કલેક્ટર વરુણ સાથે પણ મેં વાત કરી છે।
ત્યાં આપણા જે બસમાં આપણા લોકો છે બનાસકાંઠાના 30 ને ગાંધીનગરના 20, એમની સાથે પણ મેં 3 વાર વાત કરી છે. અત્યારે બધા જ સેફ છે અને એમને થોડા જ સમયમાં ભોજન અને એ વસ્તુ પણ એ લોકો આર્મી દ્વારા પહોંચાડી રહ્યા છે. એ અત્યારે જ્યાં છે ત્યાં સેફ જગ્યાએ છે. એ લોકો સાથે મેં વાત કરી તો એ લોકોને એવું કોઈ પેનિક નથી. મેં એમને એવું કહ્યું છે કે તંત્ર ત્યાં કામ કરી રહ્યું છે, આપ થોડી ધીરજ રાખશો તો સવારથી ઘણું બધું સ્વસ્થ થઈ જશે. એટલે પણ મેહુલભાઈ, અત્યારે અહીંયા આ જેટલા પણ 50 લોકો છે કઈ જગ્યા પર છે અને ત્યાં એમને કેવી સગવડ આપવામાં આવી રહી છે? હા, એ અત્યારે રામવનની નજીક છે. ત્યાં અત્યારે ટ્રાફિક જામ છે એટલે બધા ચાલીને જઈ રહ્યા છે. એટલે 2 ટુકડી નીકળી છે અને બંને ટુકડી વધીને કલાકની અંદર એ લોકો પાસે પહોંચી અને એમને ભોજન ને એ બધું આપવાની છે અને સવાર પડતા જ એમની બાકીની વ્યવસ્થા પછી ચાલુ થશે, આટલું નિશ્ચિત છે. મેં પોતે કલેક્ટર સાથે 2 વાત કરી છે, 2 વાર, અને એડિશનલ કલેક્ટર સાથે 2 વાર વાત કરી છે. કેતનભાઈ કરીને બનાસકાંઠાના છે અને બાબુભાઈ સોલંકી ગાંધીનગરના છે. બંને સાથે મારી 2 વાર વાત થઈ છે. ત્યારે કોઈ પેનિક નથી. નો ડાઉટ ત્યાં રસ્તો બ્લોક છે, આપની વાત સાચી છે, પરંતુ સવારે પડતા બધું સારું થશે એવો મને સ્પષ્ટ વિશ્વાસ છે. બિલકુલ, એટલે આપની વાત થઈ હશે ત્યાં કઈ બિલકુલ મેહુલભાઈ, આપની વાત થઈ હશે ત્યાંના કલેક્ટરની સાથે પણ કઈ ટુકડીઓ ત્યાં કામ કરી રહી છે આ જેટલા પણ આપણા ગુજરાતી ભાઈઓ બહેનો ફસાય છે તેના માટે? નહીં, એક આર્મીની ટુકડી ગઈ છે અને એક ત્યાંના તંત્રની ટુકડી પણ ગઈ છે. બંને ગઈ છે અને ત્યાં આખા રોડ ઉપર જેટલા લોકો છે બધાની ચિંતા કરે છે. એટલે એવું નથી, પણ હું નિશ્ચિત રૂપે કહું કે સવાર સુધીમાં ઘણું બધું સારું થશે. આ લોકોની સાથે સંપર્કમાં જ છીએ અમે અને તંત્ર ઉપર અને ભગવાન ઉપર ભરોસો છે કે બધું સારું થશે. પ્લીઝ. બિલકુલ, એમને ક્યાં લઈ જવામાં આવી રહ્યા છે અત્યારે? નહીં, અત્યારે જે છે ત્યાં જ છે એ લોકો અને સવાર સુધી જેવું અજવાળું થશે ને બધું થોડું ફેરવશે એટલે પછી બધો રસ્તો ચોખ્ખો થઈ જશે. એ લોકો હોપફુલ છે કે કઈ વાંધો નહીં આવે. હા, પ્લીઝ. અચ્છા, એટલે આપની ત્યાં જે જેટલા પણ કલેક્ટર છે એમની સાથે વાત થઈ છે અને આ ટુકડીઓ સાથે વાત થઈ છે, એમણે ખાતરી આપી છે? રામવન કલેક્ટર શ્રી અને રામવન એડિશનલ કલેક્ટર શ્રી બંને સાથે મારી 2 વાર વાત થઈ છે. પ્લીઝ. થેન્ક યુ. બિલકુલ મેહુલજી, આપ ગુજરાત ફર્સ્ટની સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અહીંયા જે રીતે ગાંધીનગરના કલેક્ટર દ્વારા પણ ખાતરી આપવામાં આવી રહી છે કે આવતીકાલ સવાર સુધીમાં તમામ મુસાફરો જે છે એમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવશે. અત્યારે જે ટુકડીઓ, જે સેનાની ટુકડીઓ પણ કામ કરી રહી છે ત્યાંના કલેક્ટર સાથે પણ મેહુલ દવે, જેમણે આપણે વાત કરી હમણાં જ કલેક્ટર સાથે, એમણે પણ ખાતરી આપી છે કે આવતીકાલ સવાર સુધીમાં પરિસ્થિતિ એ સામાન્ય થઈ જશે અને આ તમામ મુસાફરો જે છે એ હેમખેમ રીતે પાછા પોતાના ઘરે પહોંચશે. અહીંયા જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એમાં પૂર બાદ, ભૂસ્ખલન બાદ આ 50 ગુજરાતીઓ ફસાયા છે રામબનની અંદર. અત્યારે આ ગુજરાતીઓ ફસાયા છે જમ્મુ કાશ્મીરની અંદર, જ્યારે ભૂસ્ખલનને પગલે અને પૂરને પગલે જે અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે જેમાં આ 50 ગુજરાતીઓ, જેમાંથી 30 ગુજરાતીઓ જે છે એ ગાંધીનગરના છે અને 20 પાલનપુરના છે તેવી માહિતી મળી રહી છે. આ 50 ગુજરાતીઓ અત્યારે ત્યાં ફસાયા છે અને જેના કારણે એ ગુજરાતીઓને જે પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે, એમને જે તકલીફો પડી રહી છે એ એમણે વિડીયો મારફતે પણ આપણી સાથે શેર કરી હતી. અને જે રીતે અહીંયા વૃદ્ધો, અહીંયા બાળકો, એ તમામ મુસાફરો જે છે એ ફસાઈ ચૂક્યા છે. 12 તારીખે તે નીકળ્યા હતા અને 19 તારીખે જ્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે આ ભૂસ્ખલનની પરિસ્થિતિ સર્જાઈ અને જેના કારણે તે લોકો રામબનની અંદર જ નેશનલ હાઈવે પર એ ફસાઈ ગયા છે. 50 મુસાફરો છે કે જે ફસાયા હોવાની માહિતી મળી હતી. આપણી સાથે એક ફસાયેલા મુસાફર કેતનભાઈ જોડાયેલા છે. કેતનભાઈ, અત્યારે શું પરિસ્થિતિ છે? 50 મુસાફરો, આપ અત્યારે ક્યાં ફસાયા છો? અત્યારે પરિસ્થિતિ કેવી છે એ કહેશો આપ? અમે અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, કેમ કે અત્યારે વરસાદ રહી ગયો છે, પણ જો અચાનક વરસાદ આવી શકે તો સ્લાઇડિંગ થઈ શકે એવી પરિસ્થિતિ છે. ભયંકર પરિસ્થિતિ, ગમે ત્યારે કઈ બી થઈ શકે. ને એટલે અત્યારે તમે જે જગ્યા પર છો ત્યાં પરિસ્થિતિ એવી છે કે તમારા જેટલી પણ જે સેનાની ટુકડીઓ હોય કે જે મદદ કરવા વાળી જે ટુકડીઓ હોય એ આપની સુધી પહોંચી છે ખરી? નહીં, કોઈ ટુકડી પહોંચી નહીં. 2-3 કલાકથી ફોન ચાલુ છે કે પહોંચે પણ કોઈ ટુકડી હજુ પહોંચી નહીં. તો અત્યારે આપની પરિસ્થિતિ કેવી છે? ત્યાં શું આપને ખાવા માટે વસ્તુઓ મળી છે કે આપના સુરક્ષા માટેની કોઈ વસ્તુ પહોંચાડવામાં આવી હોય? નથી કોઈ પ્રકારની સુરક્ષા થઈ, નથી કોઈ પ્રકારનું જમવાનું થયું, નથી પાણી, પીવાનું પાણી બી નથી. સવારે તો વરસાદ આવતો એટલે વરસાદના પાણી પી લીધું હતું, પણ અત્યારે તો કઈ પીવાનું પાણી બી નથી. શું આપ 50-50 મુસાફર અત્યારે એક સાથે છો અને સેફ છો આપ? અત્યારે હાલ તો સેફ છે, પણ ડરનો માહોલ ખૂબ છે, કેમ કે રસ્તામાં છે અને ભયંકર માહોલ છે, ભયંકર વાતાવરણ છે અને ભયંકર લોકેશન બી છે.
શું અત્યારે ત્યાં વરસાદ પડી રહ્યો છે? જે પરિસ્થિતિ આપે કહ્યું કે 19 તારીખે જ્યારે આપ પરત ફરી રહ્યા હતા ત્યારે આપ ફસાયા છો, એવી જ પરિસ્થિતિ અત્યારે ત્યાં છે? એવી જ પરિસ્થિતિ છે. અહીંયા એવું લોકોનું એવું માનવું છે કે જે પરિસ્થિતિ છે લગભગ આ પરિસ્થિતિ 7 થી 8 દિવસ સુધી આવી રહી શકે એવું છે. બિલકુલ. જે રીતે અગાઉ પણ અમે લોકોએ કેતનભાઈ કલેક્ટરની સાથે વાત કરી છે અને એમણે એ ખાતરી પણ આપી છે કે સવાર સુધીમાં જે ટુકડીઓ જે છે એ આપને બહાર કાઢશે આ પરિસ્થિતિમાંથી. અત્યારે સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું માત્ર આપ 50 લોકો એ કોઈ બસમાં છો? કઈ જગ્યાએ આપે અત્યારે આપ બધા 50-50 સાથે છો? અત્યારે અમે 50 લોકો બસમાં જ સુઈ રહ્યા છીએ અત્યારે. અને ક્યારથી આપ આ બસમાં ને બસમાં રહ્યા છો? ક્યારથી આપને એ ખોરાક કે પછી કોઈ પણ પાણી જેવી વસ્તુઓ નથી મળી? કાલે રાત્રે 2 વાગ્યા. કાલ રાતથી આપની સુધી આ કોઈ જ વસ્તુ પહોંચી નથી અને આપ જે જગ્યાએ અત્યારે રામબનમાં ફસાયા છો 50-50 લોકોમાં બધાની તબિયત અત્યારે સરખી છે, સારી છે? તબિયત તો સારી. લોકોના ડર ખૂબ હોય, ડર કે કારણ કે અહીંયા લોકેશન એવું પ્રકારનું કે લોકો ડરી ગયા છે. પણ કેતનભાઈ ત્યાંના કોઈ લોકલ પ્રશાસન દ્વારા કોઈ ટીમ દ્વારા આપની મદદ કરવામાં આવી હોય, આપના સુધી પહોંચવામાં આવ્યા હોય? ફોન લોકલ પ્રશાસનનો ફોન આવ્યો પણ કોઈ ટીમ મદદ કરવા હજુ પહોંચી નહીં. આજુબાજુની પરિસ્થિતિ શું છે? કોઈ ખડકો પડ્યા છે? રસ્તાઓ બંધ થયા છે? શું પરિસ્થિતિ છે? રસ્તાઓ તો લગભગ 10 દિવસ સુધી બંધ રહેશે એવી પરિસ્થિતિ છે. બિલકુલ બિલકુલ. કેતનભાઈ આભાર મારી સાથે જોડાવા બદલ. અને કલેક્ટર સાથે પણ વાત થઈ છે. બનતા બધા જ પ્રયાસ જે છે અત્યારે કલેક્ટર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે અને આપણી સેનાની ટુકડીઓ દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. એટલે જલ્દી જ આ 50 મુસાફરો જે છે એમને હેમખેમ રીતે પાછા લાવવામાં આવશે. અને જે અત્યારે 50 મુસાફરો આ પૂર અને ભૂસ્ખલનને પગલે ફસાયા છે તેમની સાથે આપણે વાત કરી હતી, એમની પરિસ્થિતિ આપણે જાણી હતી. ગાંધીનગરના આ 30 અને પાલનપુરના 20 જેટલા મુસાફરો જે છે એક સાથે અત્યારે ફસાયા છે. અહીંયા આપણે કેતનભાઈની સાથે પણ વાત કરી છે. આ 50માંથી એક મુસાફર છે કે જે અત્યારે આ પરિસ્થિતિમાં ફસાયા છે અને એમની સુધી ગઈકાલ રાતથી પાણી કે પછી કોઈ પણ પ્રકારના ફૂડ એ પહોંચ્યું નથી. અને આ 50 મુસાફરોની આ પરિસ્થિતિ જે અત્યારે આ દયનીય પરિસ્થિતિ કહી શકાય. બહુ તકલીફ પડી. આખો દિવસ વરસાદ પડ્યો, જમવાનું નહીં, કઈ પાણીની વ્યવસ્થા નહીં, કશું જ વ્યવસ્થા નહીં. ભડાકાનો વરસાદ ચાલુ. એનથી વધારે જોવા આ છોકરો પાણીમાં બિસ્કિટ પલાળી ખોઈ. એનથી વધારે જોવા ખાવાનું એવું હોય નહીં. હવાના મોકલતા નહીં કે ખાવાનું કહે. બીમાર થઈ ગયા છોકરાઓ. પાણીમાં બિસ્કિટ પલાળી ખોઈ. છોકરું મારું રહેતું નહીં. આ છોકરું બીમાર થઈ ગયું. સાહેબ હેરાન થઈ ગયા છે એટલે નમ્ર વિનંતી છે કે આ માજી છે જો ઉંમરલાયક છે અત્યારે, આ બેન છે, આ ભાઈ છે. બાળકો બતાવો પેલા એ 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે. ભાઈ આ ભારે વરસાદના કારણે જ્યાં સ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે. તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ. તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો. અને ખાવા પીવાના બી અમારે કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી. અમારી સાથે નાના બાળકો છે. અમે 50 જણની ફેમિલી સાથે છીએ. 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ. અમે ટોટલ 50 જણ છીએ. અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે. અમારે કોઈ જાન અમારા જોખમમાં છીએ. તો પછી અમને જલ્દી ગુજરાત સરકાર નમ્ર વિનંતી અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. ત્યારે આ 50-50 મુસાફર કે જે અત્યારે માત્ર ને માત્ર રિક્વેસ્ટ કરી રહ્યા છે, આ વિડીયોના માધ્યમથી તે કહી રહ્યા છે કે એમની પરિસ્થિતિ અત્યારે કેવી હાલતમાં છે. એ પાણી સાથે બિસ્કિટ ખાઈ રહ્યા છે, એમની સુધી ખોરાક નથી પહોંચ્યો, એમની સુધી પાણી નથી પહોંચી રહ્યું. ગઈકાલ રાતથી આ એમની પરિસ્થિતિ છે. અને થોડી વાર પહેલા જ્યારે મુસાફરની સાથે વાત કરી ત્યારે એમણે પણ કહ્યું હતું કે અત્યારે એ લોકો રામબનની અંદર એ રીતે ફસાયા છે કે પહાડો જે ખડકો જે છે એ પડી છે અને સાથે જ આજુબાજુ પાણી ભરાયેલા છે, વરસાદ આવી રહ્યો છે. એ પરિસ્થિતિમાં આ 50-50
મુસાફરોને માત્ર ડર સતાવી રહ્યો છે અને ડરના કારણે આ 50 મુસાફરો માત્ર ને માત્ર માંગણી કરી રહ્યા છે ત્યાંના લોકલ પ્રશાસનની પાસે, ગુજરાત સરકાર પાસે માંગણી કરી રહ્યા કે એમને જલ્દી જ આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં આવે। થોડી વાર પહેલા જ્યારે ગાંધીનગરના કલેક્ટર સાથે પણ વાત કરવામાં આવી હતી ત્યારે પણ એમણે એ આશ્વાસન આપ્યું હતું કે આવતીકાલ સવાર સુધીમાં પરિસ્થિતિ નોર્મલ થશે। આપણી સાથે સંવાદદાતા કમલેશ જોડાઈ ગયા છે। કમલેશ, જે રીતે અહીંયા ગુજરાતી 50 લોકો જમ્મુ કાશ્મીરના રામબનની અંદર ફસાયા છે, શું વિગતો મળે? જી બિલકુલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં ગાંધીનગરથી 30 અને પાલનપુરથી 20 મુસાફરો લઈને ગુજરાતની એક બસ ગઈ હતી અને તે હાલમાં ખરાબ હવામાનને કારણે જમ્મુ અને કાશ્મીરમાં જે રામબન જે જિલ્લામાં ફસાઈ ગઈ છે અને કલેક્ટર બનાવડાયા હતા રામબનના કલેક્ટર તેમજ ત્યાંના બસના મુસાફરો પૈકીના એક મુસાફર કેતન સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે અને જિલ્લા વહીવટીતંત્ર રામબન ટીમ બચાવના કાર્યક્રમમાં મદદ કરી છે। ત્યારે અત્યારે તમામ જે મુસાફરો છે તે સુરક્ષિત છે અને હાલમાં તબક્કે તેઓ રાતોરાત આશ્રમ માટે સુરક્ષિત બિલ્ડિંગમાં ખસેડવામાં આવ્યા છે અને સવારે જે રીતે કહી શકાય કે દિવસ ઉગશે અને તેમને સુરક્ષિત લઈ આવવામાં આવશે। જી બિલકુલ કમલેશ, જે રીતે અગાઉ પણ અમે લોકોએ મુસાફરની સાથે વાત કરી, કોઈ જ પ્રકારની ત્યાં અત્યારે જેટલી પણ ટુકડીઓ છે એ નથી પહોંચી, એ લોકો અત્યારે પણ એ જ પરિસ્થિતિમાં છે જે રીતે ગઈકાલે રાત્રે પણ હતા। પાલનપુરના 20 મુસાફરો છે, ત્યાંના કોઈ કલેક્ટર દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું અથવા કોઈ મદદ મોકલવામાં આવી હોય? જી બિલકુલ, અત્યારે બનાસકાંઠા જિલ્લાના જે કલેક્ટર છે, જે વહીવટી તંત્ર છે, તેમના દ્વારા અત્યારે કહી શકાય કે એક મેસેજ દ્વારા પોઝિટિવ મેસેજ છે તે નાખવામાં આવે છે અને કહી શકાય માહિતી પણ આપવામાં આવી રહી છે કે ત્યાંના તંત્ર અને તેનું સંકલન કરી અને તમામ જે મુસાફરો છે તેમને કહી શકાય કે સુરક્ષિત જગ્યાઓમાં ખસેડવામાં આવ્યા છે અને આગળની તપાસ જે છે તે કરી રહ્યું છે। જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો અહીંયા જે રીતે મેસેજ મોકલવામાં આવી રહ્યા છે, આ બંને કલેક્ટર જ્યાંના પ્રશાસન સાથે પણ જે રીતે પાલનપુર, મહેસાણાના અને સાથે જ ગાંધીનગરના કલેક્ટર દ્વારા એ વાતચીત કરવામાં આવી રહી છે, મદદ મોકલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, પણ પરિસ્થિતિ અત્યારે એવી બની રહી છે કે અહીંયા જમ્મુ કાશ્મીરમાં આ 50 ગુજરાતીઓ કે જે ફસાયા છે અને જેના કારણે આ 50 ગુજરાતીઓ કે જે આ તારાજીના કારણે જમ્મુ કાશ્મીરની અંદર વાદળ ફાટવાની ઘટનાથી જે તારાજી સર્જાઈ છે તેમાં આ 50 ગુજરાતી મુસાફરો ફસાયા છે। રામબનના ધર્મકુંડ ગામમાં વાદળ ફાટતા 3 લોકોના મૃત્યુ થયા છે અને કેટલાક લોકો લાપતા પણ થયા છે। લાપતા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે। અત્યાર સુધી 100 થી વધારે લોકો એવા છે કે જેનું રેસ્ક્યુ કરીને તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રામબન અને બનિહાલમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જમ્મુ શ્રીનગર હાઈવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે। હાઈવે બંધ થવાના કારણે ભારે ટ્રાફિક જામ પણ સર્જાયો છે। ત્યારે કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે પણ વહીવટી તંત્ર સાથે ત્વરિત કાર્યવાહી માટે સૂચના આપી છે। રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી છે। ત્યારે વાદળ ફાટવાના કારણે આવેલા ફ્લેશ ફ્લડમાં અનેક વાહનો પણ તણાયા હતા। इस पॉइंट की 7 दुकानें होती थी सर, ये रात को 3-3:30 बजे के फ्लड आने के कारण से ये सब दुकानें तहस नहस हो चुकी हैं। हमें खुद समझ नहीं लग रहा है सर हम क्या करें क्या नहीं, क्योंकि हमारा रोजगार, हमारा परिवार इन्हीं दुकानों से चलता है। हम क्या करें, कहाँ जाएं, हम कुछ समझ नहीं आ रहा है सर। कुछ नहीं, इसकी तो अभी कोई कंफर्म नहीं हो रहा है इन्फॉर्मेशन, कब तक हो सकता मतलब। और यहाँ पे हमारे पास सर कुछ व्यवस्था नहीं है, ना खाने पीने की और ना ही हमारे पास कोई राशन पानी है, ना ही गैस सिलेंडर है हमारे पास। तो कितनी गाड़ियाँ अभी फंसी है यहाँ पे सर? इसका तो हिसाब कोई नहीं है। देखो 10-12 किलोमीटर के अंदर गाड़ी खड़ी है और दोनों डबल लाइन में फुल है, मतलब इसे आप हिसाब लगा लो कौन सी कितनी गाड़ी हो सकती है। 3-4 हजार गाड़ी तो होगी कम से कम भी अगर होगी तो। उसके बाद एकदम बारिश का जोर हुआ और शहरी में लैंडस्लाइड हुई, मड स्लाइड्स हुए काफ़ी, उसकी वजह से ट्रैफिक सारा जैसे पता चला है कि टैंकर्स 2-3 नीचे आ गए थे। तो शुक्र है भगवान का कि किसी की जान को कुछ नहीं हुआ, हादसा कोई नहीं हुआ, लेकिन ट्रैफिक वहाँ फंस गया था। उसकी वजह से कल जो ट्रैफिक हमारा था वो डाउन की तरफ ही जा रहा था, बड़ी HMB का। ऐसे तो ट्रैफिक दोनों तरफ से चल रहा था लेकिन HMB डाउन की तरफ छोड़ी हुई थी। तो उसकी वजह से फिर हमने काजीगुंड में ट्रैफिक HMB को रुकवा दिया। तो अभी जो एज ए DSP रामसू बनिहाल के बीच में हमारे पास किश्तवाड़ी पत्थर से लेके चम्बू ब्लास तक 300 HMB खड़ी हैं, बाकी LMB कोई भी नहीं।